નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા. આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ ભવવિજ્ઞાનમાં. દર્શક મિત્રો, જ્યારે કોઈ પણ પ્રકારની સરકારી જમીનને કોઈ વ્યક્તિને ખેડાણ અર્થે આપવામાં આવતી હોય તો એવી જમીનને આપણે કહી શકીએ કે સાથણીની જમીન છે. તો દર્શક મિત્રો, જ્યારે સાથણીના જે પણ રેકોર્ડ્સ છે એ મેળવવા હોય તો એની અંદર ઘણી બધી મુશ્કેલીઓ પડતી હોય છે. એટલા માટે દર્શક મિત્રો, એક વ્યક્તિને જ્યારે સાથણીમાં મળેલી જે જમીન છે એ જમીનના વર્ષો જૂના રેકોર્ડ્સ મેળવવા માટે દર્શક મિત્રો એમને આરટીઆઈ કર્યું. તો એની અંદર એમને દર્શક મિત્રો જે માહિતી આયોગ છે તેમના દ્વારા એમના જે ડોક્યુમેન્ટ છે ડોક્યુમેન્ટની અંદર એમને જે પણ ખૂટતા ડોક્યુમેન્ટ હતા તેની અંદરથી જે જરૂર હતા એ તો મળ્યા, પરંતુ તેની અંદર હજી પણ 1-2 ડોક્યુમેન્ટની અમને ખોટ છે. તો એ મેળવવા માટે એમને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તો દર્શક મિત્રો, આવા સંદર્ભમાં માહિતી આયોગે કહ્યું છે કે સરકારશ્રી દ્વારા જેટલા પણ વ્યક્તિઓને એટલે કે જે પણ કુટુંબને જે જમીન આપવામાં આવી હોય ખેડાણ અર્થે તેવી જેટલી પણ જમીન છે એ દરેકે દરેક જમીનનો ઓનલાઈન રેકોર્ડ્સ મૂકવો જોઈએ, જેથી કરીને જે પણ વ્યક્તિને આવી સાથણીમાં મળેલી જે પણ જમીન છે એ જમીનનો રેકોર્ડ્સ ઓનલાઈન હોવાથી સરળતાથી તેમના જે પણ ડોક્યુમેન્ટ છે તેને પ્રાપ્ત કરી શકે અને એ માહિતી એ જે તે વેબસાઇટ ઉપર મૂકવામાં આવે તો જ્યારે કોઈ પણ પ્રકારને એ જે જમીન છે જમીનને લઈને કોઈ પણ પ્રકારના ડોક્યુમેન્ટની પણ જરૂર પડે અથવા એને લગતી કોઈ માહિતીની જરૂર પડે ત્યારે સરળતાથી જે તે માહિતી છે તે પ્રાપ્ત થઈ શકે. એટલે દર્શક મિત્રો, આ જે સાથણીની જમીન છે કે જે સરકારશ્રી દ્વારા જે પણ પરિવારોને આપવામાં આવતી હોય એવી જમીનોની બાબતની અંદર સરકારશ્રીએ જે તે વ્યક્તિઓને જે તે સમયે આપેલ હોય એના રેકોર્ડ્સ એ જો કદાચ ઓફલાઈન ના મળી શકે તો ઓનલાઈન તો રહે, જેથી કરીને એ કોઈ પણ વ્યક્તિ ગમે ત્યારે એનો જે ઉપયોગ છે એ કરી શકે કે ચલો માહિતીની જરૂર છે તાત્કાલિક તો ત્યાં આગળથી જોઈ શકે. હવે દર્શક મિત્રો, આપણે વાત કરીએ કે સાથણીની જમીન એટલે કેવી. તો જે તે સમયે જે પણ કોઈ ગરીબ પરિવાર હતા કે જેમને ખેતી ન હોય એટલે કે ખેતીની જમીન ન હોય એટલે જે જરૂરિયાતમંદ જે પરિવાર હતા એ દર્શક મિત્રો એ જે પરિવારો છે એ આખા પરિવારને આપવામાં આવતી હતી જે તે જમીન કે આ જે કુટુંબ છે એ કુટુંબને આટલી જમીન એમને સાથણીના રૂપે આપવામાં આવે છે કે જેની સરકારશ્રીના હસ્તકની જ જમીન હોય છે. એ જમીનને જે તે પરિવારને ખેતી કરવા માટે અને એમને એ જે ખેતી છે એ ખેતીની અંતે એમને ઉપજ આવે તે હેતુસર દર્શક મિત્રો એ જે તે જમીન આપવામાં આવતી હતી. તો એવી જે પણ જમીન છે કે જે સરકારશ્રીએ જે જરૂરિયાતમંદ કુટુંબોને આપેલી છે એવી જમીનને આપણે સાથણીની જમીન કહી શકશું. આ જે સાથણીની જમીન છે એ દર્શક મિત્રો કોઈ પણ એક વ્યક્તિને નહીં પરંતુ સહમાલિકોને આપવામાં આવતી હતી. હવે સહમાલિકો એટલે કોણ? તો જે કુટુંબ છે, કુટુંબના જે સભ્યો છે એ દરેક સભ્ય છે એ દરેકની એ જમીન કહેવાતી, કારણ કે એ લોકો મળીને જે તે સરકારશ્રી દ્વારા જે જમીન આપવામાં આવતી હતી તેનું ખેડાણ કરીને અને એમનું જે પારિવારિક છે એ ભરણ પોષણ કરતા. એટલે જ્યારે સાથણીમાં મળેલી કોઈ પણ જમીન હોય તેની અંદર કોઈ પણ પરિવારનો સભ્ય એટલે કે જે પરિવારને સાથણીની જમીન આપવામાં આવી હોય એ પરિવારનો માત્ર કોઈ પણ એક સભ્ય જ એની અંદર હક કે અધિકાર ન ધરાવી શકે. એની અંદર બધા જ જેટલા સભ્યો છે એ દરેકનો જે એની અંદર હિસ્સો આપણે પાડી શકીએ કે ચલો જે ધારો કે 5 વીઘા જમીન આપી હોય તો તમે જે કૌટુંબિક રીતે જે છે તમારો વહેંચણી એ રીતના તમે કરી શકો કે આ ખેતર તું ખેડ, આ ખેતર તું ખેડ, એ રીતના ભાઈઓ વચ્ચે પારિવારિક રીતે સહમતિ દ્વારા એની અંદર ખેડાણ કરી શકાય. પરંતુ એની અંદર લીગલી માત્ર આટલો હિસ્સો આ જ વ્યક્તિનો છે પારિવારિકની અંદર, જે પણ ભાઈ છે અથવા પિતા છે અથવા દીકરો છે એ રીતનું નથી થતું. એની અંદર સાથણીની જમીન એક પરિવારને આપવામાં આવે છે અને સંપૂર્ણ પરિવારનો અધિકાર એ જમીન ઉપર ખેડાણ કરવા માટેનો હોય છે. એટલે પારિવારિક રીતે એ એમની રીતે જે પણ પ્રમાણે ખેડાણ કરવું હોય એ રીતે કરી શકે છે, પરંતુ એની અંદર માત્ર એક વ્યક્તિ અધિકાર નથી ધરાવતો. એ જે તે પરિવાર છે સંપૂર્ણ પરિવારનો તેની પર અધિકાર રહે છે. એટલે દર્શક મિત્રો, હાલમાં જ 2025માં માહિતી આયોગે
એક જે વ્યક્તિ છે એમના જે 60 વર્ષ જૂના જે રેકોર્ડ્સ એમને મેળવવા હતા તે સંદર્ભે એમને જે મુશ્કેલી પડી છે એના આધારે દર્શક મિત્રો માહિતી આયોગે જે મહેસૂલ વિભાગ છે તેને ભલામણ કરી છે કે જે પણ સરકારી જમીનને સાથેના સ્વરૂપમાં જે ફાળવણી કરવામાં આવેલી છે એ બધા જ રેકોર્ડને ઓનલાઈન મૂકવામાં આવે, જેથી કરીને કોઈ પણ વ્યક્તિને તેમના જે સાથને સ્વરૂપેને જે પણ એમને ખેતી મળી છે, જે જમીન મળી છે તેને જે રેકોર્ડ છે મેળવવા માટે એમને ભવિષ્યમાં મુશ્કેલી ઊભી ન થાય. તો દર્શક મિત્રો આજના માટે આટલું જ. જો વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.